હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમનું કહેવું છે કે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે। રોહિણી નક્ષત્રમાં 25 મેથી આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં 44 ડિગ્રી જેટલું ગરમીનું તાપમાન જોવા મળશે। ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 42 ડિગ્રી તાપમાન જોવા મળશે। દક્ષિણ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 38 ડિગ્રી તાપમાન રહેશે। ગરમી પડવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ 43 ડિગ્રી 43 ડિગ્રી અથવા 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। અને ઉત્તર ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં રહી શકે, કોઈ ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે। અન્ય ભાગોમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અને આ વખતે પશ્ચિમની આસપાસ એક સાયક્લોન બનવાની શક્યતા અરબી સમુદ્રમાં રહે, તેનો માર્ગ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। ચોમાસું 28 મે આસપાસ દક્ષિણ છેડે આવી શકે। જો તેમાં બ્રેક આવે તો 5મી જૂન સુધીમાં કેરળ કાંઠે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહે। પરંતુ આ વખતે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં 8મી જૂન આસપાસ આવવાની શક્યતા રહે।